અમે વડોદરા શહેરના તમામ કામદાર મંડળો કેટલીક માંગણીઓ લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. તેમાં અમારું જે વડોદરા શહેરમાં જે બનાવ બન્યો છે, ગંભીર બનાવ કહેવાય, આ તંત્ર સર્જિત કહેવાય કે માનવ સર્જિત કહેવાય. એ પૂરના કારણે હજારો લોકો, લાખો લોકો બેઘર બન્યા છે, ઘર વખરી ખરાબ થઈ છે, નુકસાન થયેલ છે. અને આ તંત્રના પ્રતાપે જ થયું છે. કેમ કે ગૌચરો વેચી દીધી છે, કાંસો પૂરી દીધા છે, તળાવો પૂરી દીધા છે અને વડોદરા શહેરમાં ગેરકાયદેસરના દબાણો થઈ ગયા છે. એટલે અમારે કમિટી દ્વારા આવેદનપત્રમાં એવી સ્પષ્ટપણે માંગણી કરી છે કે જ્યુડિશિયલ સમિતિની નિમણૂક કરવામાં આવે, તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને બીજો અમારો મુદ્દો છે કે કામદારો 4-5 દિવસ જે પોતાની ફરજ પર જઈ શક્યા નથી, કદાચ કંપનીઓ બંધ હશે, જેના કારણે કામદારોને આર્થિક નુકસાન થયેલ છે. એટલે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે અને જે ભર પગારી રજા આપવામાં આવે તેવી અમારી છે. અને માંગણી અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડેલ છે.